વિશ્વરૂપ દર્શન ઘણી બધી વાતો ઉપર ચર્ચા થઈ. તમામ વાતનો સાર અરુણ બાપુએ આપી દીધો કે બોલી રહ્યો છે એ યાદ રહ્યો. ભૂલાઈ જાય બધાને એ જ ભૂલાઈ જાય કે બોલી રહ્યો છે એ જ પાછો સાંભળી રહ્યો છે, એ જ પાછો જોઈ રહ્યો છે, એ જ પાછો ઊંઘી રહ્યો છે, એ જ પાછો રસાસ્વાદ માણી રહ્યો. એને યાદ રાખવા માટે જ આ બધો પુરુષાર્થ છે. મહાપુરુષોના દર્શન અને સત્સંગ કરવાનું કારણ છે. તો ઉપદેશ તો લેવાઈ ગયો લો, તો ઉપદેશ લીધા ભાઈ કઈ વાત પતી નથી. તમે બોલ્યા કે 1 સેકન્ડમાં કામ પતી જાય. તો ઉપદેશ લેવો હોય તો ખબર પડે, કોઈ ઓલાને સમજાવવું હોય તો સમજે. કારણ કે ઉપદેશ પછી સત્સંગ અત્યંત જરૂરી છે. સત્સંગનો જો લાભ નહીં મળે ને તો આ માયા એટલી બધી બળવંતી છે ને કે એ તમને ભૂલવાડી દે. બધું હારા ગૂંચવાઈ ગયા છે. પછી એક પંથને મૂકી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, પછી બાવાના 2 બગડે. પછી ગૂંચવાણું એવું થાય ને કે મને છેડો જ ન મળે. ગૂંચવાણામાં ગૂંચવાણું થાય. એટલે તમામ વાતનો સાર છે ને બોલી ગયો છે ને યાદ રાખવાનું. કારણ કે બધું એને લઈને છે. એ જ વિશ્વરૂપ દર્શન. એ ન હોય તો કાંઈ થઈ શકે એવું નથી. પણ એને ભૂલે છે એટલે વ્યક્તિને કરતા પણ હોય છે. હું કંઈક કરું છું, બાપુએ કીધું ને કરતા પણ છે, ભોગતા પણ ઊભું કરશે. હનુમાનજી મહારાજ આખી લંકા બાળી નાખે તો એને પાપ ન લાગે. જેવી રીતે લંકામાં જવાનું થયું તો આ કેટલો વિશાળ સમુદ્ર ટપી જવાનું થાય. તો ભગવાન રામે એક પછી એક બધા એના જે એના સૈન્યમાં જે કોઈ હતા, વિભીષણ, પેલો સુગ્રીવ, જાંબવંત, જે કાંઈ હતા, એ લક્ષ્મણ, એ બધાને કીધું કે આ સમુદ્ર આખો ટપી અને સીતાજીની ભાળ કોણ લઈ આવશે? સીતાજી ક્યાં છે? મને કઈ અવસ્થામાં છે? તો બધાએ પોતપોતાની શક્તિ બતાવી. ઘણા કે હું જઈ તો શકું પણ મને સમુદ્રમાં ફલાણી રાક્ષસી છે ને મને શ્રાપ છે એટલે મને મારી નાખે. અમુક કે હું સમુદ્ર ઓળંગીને જઈ તો શકું પણ હું પાછો આવી ન શકું, એટલી બધી મારામાં શક્તિ નથી. બધાએ પોતપોતાના કારણો રજૂ કર્યા સમુદ્ર પાર કરવા માટેના. તો એમાંથી કોઈ કરતા કોઈ સમર્થ નહોતું સમુદ્ર પાર કરીને સીતાજીની ભાળ મેળવવા માટે. એક હનુમાનજી મહારાજ એકદમ શાંત ચિત્તે બેઠા હતા. હનુમાનજી મહારાજને કે આ બધાએ પોતપોતાની શક્તિની વાત કરી તો તમે તો કંઈક બોલો. તો કે મારામાં જો મારી કંઈક શક્તિ હોય કે મારું બળ હોય તો હું બોલું ને. હું અનન્ય ભાવથી ભગવાન શ્રી રામને શરણે છું. રામ કાજ બીનું મોહે કહા વિશ્રામ. તમે જો આજ્ઞા કરો તો તમારી આજ્ઞાથી કામ થશે. મારામાં કોઈ શક્તિ નથી. એટલે જ અર્જુન બાપા કહેતા કે વેઠા બેસી જાઓ, ઓગળી જાઓ. હાવ બેઠા જાઓ, ઓગળી જાઓ, ત્યાં તમારામાં શક્તિ પ્રગટ થાય. જ્યાં સુધી પોતાનો ખોટો રહેશે ને ત્યાં સુધી વસ્તુ કામ નહીં કરે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર. રામ કાજ કરી બેકો હાથું.
રામદૂત અતુલિત બલધામ, હા. અતુલિત બલધામ. ઈ શરૂઆત જ ત્યાંથી થાય હનુમાન ચાલીસાની. મહાવીર વિક્રમ જ્ઞાનના ભંડાર છે. હા, એ. જ્ઞાની નામ અગ્રગણ્ય. પણ છતાંય છેલ્લે બાજુ રામ દૂતા હા, એટલે ઈ સમર્પણની વાત થઈ ને આ. પૂર્ણ સમર્પણ. જેવું તેવું નહીં. એ હનુમાનજીને કીધેલું કે તમારા બળનું ભાન કરાવશે ને તો તમને ખ્યાલ આવશે. એ જાંબુવંતે કીધું તમે કાચ ચૂપ છો ત્યારે ખબર તમે તો કનકા ભૂજરા કાર સરી ગયા એને ખબર પડી ઓ પ્રગટ શક્તિ ને હા એ પ્રગટ થઈ. તમને એક વાત કરું ગુરુ કૃપાથી, જેમ જેમ અનુભવ હોય તો અનુભવી લીધું. હનુમાન જયંતિ હશે ને ત્યારનું વાતાવરણ હશે ને આખું 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 વાતાવરણ ફરી જાય. આમાં ટૂંકા ગાળામાં જ આવશે. એટલે હનુમાન જયંતિ આ પૂનમે આવશે ને 2-4 ને બીજી તારીખ ને ચોથો પૂનમ આવે ને બીજ આવશે, બીજ પછી. આ બીજ પછીની પૂનમ, ને આ બીજ પછીની પૂનમ આ આવી. બીજ પછીની પૂનમ, આ બીજ પછી પૂનમ આવી. પણ તમારે જોઈ લેવાનું, જે દી હનુમાન જયંતિ હશે ને તે દી આખા ગામનું વાતાવરણ હશે ને એ આખું પડી જાય. જોજો, તમારે અનુભવ હોય તો અનુભવી લેજો. અને ઠેર ઠેર આખો પવન એવો શીતળ સુગંધિત આમ એવું વાતાવરણ થઈ જાય ને, કારણ કે જો એની કમાઈ હતી, એને રામની એવી સેવા કરેલી. તો બસ એવી સેવા બધાય કરવા માંડે. જોજો તેથી જમાડે બધાય જમાડે. બધાય તમને શેરીએ શેરીએ હરિહર દેખાય. હરિહર દેખાય. તમે કોઈ જગ્યાએ ખાલી નહીં હોય. ઈને રહી ગયું તો બાપુ આ વખતે તો કેવું થયું, છાસ રોડ ઉપર પાય, શરબત પાય, ગોલાઈ ખવડાવે, સેન્ડવિચ ખવડાવે, દાબેલી આવો આવો આવો. બધી જગ્યાએ કોઈ સેવા, જગ્યા સેવા. બાકી નહીં હોય. એટલે હનુમાન જયંતિ તો એ અજર અમર છે. જો એની કમાઈ બેલેન્સ જો. અને પાછું હનુમાન જયંતિ એટલે ભક્ત છે, પણ તો એ કહેવાય હું તો કે જ્ઞાની નામ અગ્રગણ્ય, જ્ઞાનીઓમાં આગેવાન છે ઈ. ભક્ત નથી, પણ જો વિચાર કરો તમે, એ રામ ભક્ત પણ છતાંય એને બોલ્યું ને રામ લક્ષ્મણ જાનકી, જય બોલો. પણ જય બોલો હનુમાન. જય તો હનુમાન નહીં બોલો એમ. તું વિચાર કરો, રામ લક્ષ્મણ જાનકી બરોબર, પણ જય તો હનુમાન ની જેમ. વિચાર કરો, આ ભક્ત ભગવાન છે ને ભક્તને આધીન છે. પરમાત્મા ભક્ત આધીન છે, પણ તોય તો એટલે હનુમાન જેવી જય કોઈ ન બોલ્યા કે રામ લક્ષ્મણ જાનકી. હા, એમ. આ બેટા પાર્સલ લેતા જાજો. હા, એમ. તો સારું, તો સાચા વાંધો. દાસભાઈ. તો સારું. આપણે જય જય બોલશું કેટલે આ ગાના હા, એમ. હનુમાનજી દિનેશભાઈ જાય છે રામ બેટા. લક્ષ્મણ જાનકીની જય બોલાવે ને ત્યારે આમ આખું બ્રહ્માંડ ગાજે એમ. આખું વિશ્વ ગાજે એમ. અત્યારના સમયમાં હનુમાન જતી રહ્યા ને, જો જતી કહેવાય. અત્યારના સમયમાં એક મોટું પદ હોય ને તો હનુમાનજી. અત્યારના સમયમાં વખાણ નથી કરતો, ભેદ નથી કરતો, પણ એની એટલી તાકાત છે, એની એટલી અંદરની, એનું ભજન એવું હોય, જ્યાં પણ કથા હોય, જ્યાં પણ ભજન હોય, જ્યાં પણ સત્સંગ હોય, ત્યાં હનુમાનજીની હાજરી હોય જ. જ્યાં પરમાત્માનું નામ લેવાતું હોય. સીતાજી એને આશીર્વાદ આપી, પણ ચારો યુગ પ્રતાપ તુમારો. વિચાર કર્યો જો. હે પ્રસિદ્ધ જગતજી. માની લ્યો કે બીજા અમુક ભગવાનનો કૃષ્ણનો એ સમયમાં જે પ્રભાવ હતો એ અત્યારે નથી. રામ જ્યારે દ્વાપર યુગમાં થઈ ગયા ત્યારે જે પ્રભાવ હતો એ અત્યારે નથી. પણ હનુમાનજીનો આજની તારીખમાં એ પ્રકાર કે ચારો યુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. આખા જગતનો ઉજ્જાર કરે એમ, કલ્યાણકારી છે એમ. ચારે ચાર યુગનો જો જાગૃત દેવ હોય તો હનુમાનજી. પણ એની સ્થિતિ છે ને ગોરધનભાઈ, મૂળ વાત કઈ છે ખબર તમને? પ્રસન્ન નહીં. પેલા રામ, બીજા રામ, ત્રીજા રામ, ચોથા રામ, કબીર સમજાયજી. એમાં રામ રે ને એને તમે ખરેખર સદગુરુ ગણો ને, રામને સદગુરુ ગણો તમે, તો હનુમાનજી રે ને કોથળીમાં. ઈ કોણ થાય ખબર છે? ઈ સેવક થાય. ઈ આખી સ્થિતિ એની ખરેખર બતાવી છે કઈ ખબર છે તમને? સારી છે ચોખ્ખી. સદગુરુની સ્થિતિ છે ઈ. રામ એટલે સદગુરુ. હવે હનુમાનજીનું ધ્યાન ક્યાં હતું? તમે જો આખા ગમે ત્યાં તમે એનું ઓલું જોજો, કોઈ ચલચિત્ર ગમે ઈ જોજો, તો કે હનુમાનનું ધ્યાન ક્યાં હતું? તો કે હનુમાનજીનું ધ્યાન રહ્યું ને ઈ રામના ચરણમાં. એટલે સેવક હતા એ રામના. તો એ બતાવવા એ માગે છે, અજર અમરની જે વાત થાય છે ને કે ભાઈ આ અમર કેટલા જણા? તો કે અમર, તો કે શ્રાવક કોઈ દી નહીં ખૂટે. જ્યાં લગીન પરમાત્મા ત્યાં લગીન શ્રાવક કોઈ દી ન ખૂટે. બસ તો ઈ જ રીતના હનુમાનજી ની આપણે અત્યારે આમ જોઈને તો, પણ એને બતાવ્યું છે કઈ રીતના ખબર? ડાર્વિનના નિયમ મુજબ બતાવ્યું છે આખું.
કે ભાઈ આપણા પૂર્વજો રહ્યા ને જી એ નમતા હતા પરમાત્માને, તો તારે નમવાનું. તું પોતે જ અત્યારે અમર છો, તારી અંદર હનુમાનજી છે, તારું સ્વરૂપ હનુમાનજીનું છે. કારણ કે સ્ટાર્ટિંગ ગમે ત્યારે ધાર્મિક કોઈ પણ વ્યક્તિત્વનું થશે ને, મારો છોકરો રહ્યો એ જેવડો સમજનો થશે ને, એટલે પહેલું કેરેક્ટર પહેલા ભગવાન એના હનુમાનજી છે. કારણ કે એ પહેલું પગથિયું હોય હનુમાનજી, એ પહેલું પગથિયું છે. અને એ જ શીખવાડે છે કે તું દાસ બન. હનુમાનજી એટલે આપણી પોતાની સ્થિતિ, અને સામે રામ છે ને વ્યાપક પોતે. આ કબીર બોલે છે ને, એક રામ, દૂજો રામ, ત્રીજો રામ, ચોથો રામ. એનો પેલા રામનો સ્ટેજ છે હનુમાનજી યાર, સમજો તો. પણ માણસો શું છે ખબર છે, નામમાં નામ અહીંયા હલવાઈ જાય બસ. ઈ નથી, સ્થિતિએ પહોંચવાની વાત છે ને. ઈ બહુ મસ્ત સત્સંગ થાય એમ જો. અરે એની આખી પરાકાષ્ઠા જાય એવી વાત છે આખી. હનુમાનજીને રામના ચરિત્રનો પ્રસંગનો એકવાર કર્યો હોય તમે, એટલે ઈ ખરેખર હનુમાનજી એટલે કોણ? હનુમાનજી એટલે તમે. અને રામ એટલે કોણ? તો કે વ્યાપક. અને બેયની જે દ્રષ્ટિ એક થઈ જાય ને, પછી કોઈ નો વધે, એક જ વધે બાપુ કે હે હાલો બાપુ હું નીકળું હવે. પ્રસાદ લઈને હવે બાપુને કયો વાણી બોલવા. તમે બોલો થોડું. બસ હવે બાપ પૂરું થઈ ગયું.